ઈ બાયલાઓ કરે તો ભેણ એક મારી ભોસડી ધક્કી દે. જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો કે જ્યારે તું મને મળ્યો. વાંધો નહીં. ક્યાં ભાઈ છે આ કોફી દે મને. યસ યસ. અલા સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું મજામાં જ હશે. ને આજે કોઈક બેનનો લોડો મજામાં નથી રહેવાનો, કેમ કે આજે થવાનો છે મોટો ઝઘડો. બેન 14 બાપો આજે ગાડીમાં બે તને એક મારી ભોસડી ધક્કી દે. કોઈ એક બાપો પકડતા ઉભજે બે મિનિટ ચાલ બાપા અહીંયા બાપો મારા ગાલમાં હજી મને દુખી છે ગાલમાં મારા. બાપો હવે સીન કેવા કઈ રસ્તા ખબર? આજે બપોરના હું 2 વાગ્યાનો તૈયાર થઈ ગયો હતો કે આપણે જમવા જાય. ના ભેણ ચોદે હે ને 2 વાગે આવ્યો ને દોસ્તાર ભેગો હોઈ ગયો, પછી મારી ત્યાં ઘરાક આવી ગયા. તો ભેણ બાબુ હજી ભાગશે નહીં, બાઈલા કેવા બાપા એ ગઈ ઈવા તૂટીને આવ્યો. આમાં ડુબાડીને માર્યો બાપુને માર્યો. ભાઈ બાપો આ એવો ગદ્દાર માણસ છે ને, કાલ બોલા રાખી જા ફેક ને રોકમાં આવી લોડા લાગી, બીજું કઈ થાય નહીં. આમ કરે આમ ઈ બાયલાઓ કરે गाइस तुम देख सकते हो कि ये चप्पल काट रहा है और ये भाई भाग रहा है. ગમે એટલું ભાગ પછી દોડાઈને મારી. બાપો હમણાં શું છે ખબર? ભેણ ચોદી है ना કોક બંદા જતા है બાયોની જેમ રૂમાલ કાઢે. ये भाई लोग હેડા કાઢે. गंदा बच्चा है. किसका बच्चा है? બંદા લાગે બહુ આવી જા જોડા ચપ્પલ કાઢી તો આ કાઢ્યો. બાપો. हाल ताड़ियों कर बापा हाल रोड खाली पकड़ अभी क्या यहाँ यो खदरा था खदरा गाइस तुम देख सकते हो ये खदरा मारा आखिर आ ही नहीं सकता વધારે મારો वो मानो જ नहीं બાપો खाली बाप पे दे बना बाप पे રસ્તામાં હે ને કેવો જૂથ મારીનો માણસ છે ખબર? રસ્તામાં ભેણ તો આપણે અહીંયા બેઠા હતા બરાબર, એ જૂથ મારીનો ને અહીંયા ઊભી ગયો. એ જૂથ મારીનો અહીંયા ઊભી ગયો ને હવે હાથેકમાં લાગ્યું કરી. કોઈ વાત નહીં બેટા સમય સમયને દાન છે આજે તમારું છે કાલે મારો લંચ છે. આજે તમારું છે ઉડી લ્યો હાલો ભાઈ જોયું એવો હલકી ચીતનો માણસ છે ને વાત પૂછો માં. કેમ કે હમણાં છે ને અમે ત્રણે બેઠા હતા ને અમે તો સીધા માણસો છે, પણ કોઈ સીધા માણસો ન હોય. જેમ કે સામેવાળાને બીજાવાળાને ભલે 11 ને 42 થઈ હોય, પણ જોયું એ એની બાજુમાં જઈને એની સેલ્ફ રિસ્પેક્ટની માં સુદાવી દીધી. મારા ભેગા જે રખડતા હોય એ કોઈ દી કોઈ છોકરીના ભાવે ના મારતો ને ભોસડીના ભાગે માર દે. મતલબ મારા ભેગા જે રખડતા હોય ને બાપો વાત તો સાંભળ. હા બાપુ ઓલાડી નારિયેલ મારશે બહુ સુર્યો. ઈ મીંડી વેડા જો મીંડી વેડા. બાપુ કોણ છે? આ સમાધાન બાપ બોલિયો બાપ બોલ પથ્થર મૂકી દો હું તાર 2 વર્ષ મોટો છું. બાપ બોલ પથ્થર મૂકી દો. બાપ બોલ બાયુ ઈ પથ્થર બાપ બોલ એ બાપ બોલ એ બાદરમ પુત્ર બાપ બોલ બાપ બોલ બાપ બોલ હું તાર 2 વર્ષ મોટો છું. 2 વર્ષ બાપુ આપણા ભેગા હોય છોકરીના કોઈ દી રિપ્લાય દે. એ રીવા દે બાપુ. બાપ બોલ મને મારો ભાઈ નથી. બાપ બોલ યાર લોલા જલ્દી જલ્દી બાપ બોલ બાપુ દેવો. આવે તો ગિલ્લાના લોડાના છે, પણ ભાઈ મારા ભેગા જેટલા પણ છોકરા ને મારા ગ્રુપમાં જેટલા બંદા ને એ બંદા બધી એને
કોઈ પણ છોકરીને સામેથી રિપ્લાય નથી દેતા, પણ જે ચોરના લોડાનો એવો હોય ને કે ફેક આઈડીમાંથી પણ રિક્વેસ્ટ આવી હોય ને તો એક્સેપ્ટ કરી લે, ડાયરેક્ટ પોતાની રીતના હાય દિલ મોકલી દે, બધું જ દો. प्यारे झूठा था जताया ही क्यों, ऐसा लोड़ा लेना था तो मेरे पास आया ही लेवाय क्यों? ने इसे बड़े में घूमना आया ही क्यों. तो बेटा तू लेना था मेरे को क्या नहीं काम ही चले रहे હું કામે લેવા માટે આવો છો તમે મને चले चलिए ऐसे चलिए. હા હું તો ચલે હું લાવો ગાડી ચાલે તો બાપા જ પડી है औकात बाड़े दी. ઓકા તો વધી है બેટા બાપુ સિક્સ પેક તો બતાડી દે, જીમ બીમમાં જાસ્તા હા સિક્સ પેક તો બતા દે. સિક્સ પેક મારા ફેમિલી हमारे પેક भाई ने जोड़ी केम लगे बाबू, मस्त नहीं बाबू. हमारे भाई ने जोड़ी केम लगे बाबू. લણના લોડા જેવી. देखो गाइस तुम देख सकते हो कि ये मेरा बेटा इतना बाप से डर रहा है હવે ભાગશું ગાડીમાં, હાલો હવે ક્યાંક ગાડીમાં રખડવા બકડવા જાહું. હા રખડવો નહીં આવે ઘેરેથી ફોન આવી ગયો હાલો બેન છો દે એટલી मोबाइल तो વારમાં. लिया. હા ભોસડી નાખજો, અહીંયા મોબાઈલ રાખીને હોય જાય એટલે જ મારો મોબાઈલ ચોરી થઈ જાય બે વાર વચમાં હું બી. પેન્ટે હરખી પહેરાતી નથી. હા બે વળાવ 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 વળાવ. હવે કે તું મને બાપ કે તો ગાડી લઈને આવું જાય. बेही गया. એટલે કે તું મને બાપ કે તો ગાડી વળાઈને આવું. આ હવે બોલ બાપ. આ બેટા એ બાપ કો તું છોડને ના જા સર આ તો બેઠી हो गाड़ी ત્યાં પણ આવાજ જાય બેટા કઈ તો બાજુ ના હોય બાપ કો લેવા તો આવણે જ પડે છે औकात बाड़े. હવે અહીંથી જ જાઓ. વખત બાણે બાણે. એ ભાઈ બે લોડા તો મોઢે હું કરો મારે. ઈ જા હવે હવે હે ને અહીંથી જાય. વળાવું. હાલ बोलते इलेक्ट्रिक. અલ્લાહ ભાઈ કેમ ચોડા પપ્પા ગાઈસ લોડા મજાક કરવા. બોલ પકડજે બાપ ચાલી જજે આ મોબાઈલ તમારો કોઈને જોતો જ આયા મારી તો રીત ગાઈસ 40,000 રૂપિયા પ્લીઝ કરો તો મારો ભાઈ 40 નો જ છે, તારો એકનો 40 નો નથી મારા ભાઈ. રોકાત की बात है ના औकात की बात 10 વાર તો સંભળાવે છે મોબાઈલ. ए मारो 1 लाख ना मोबाइल जो. बेटा तेरी थी औकात के बाद तू गोके पैसों में राज करता ए लोड़ा मेरे तो गाड़ी ले लो भाई दिखाओ. मोबाइल गाड़ी લઈ લો. ગાડી પેલી વાર ઇવે લીધી, બાકી મોબાઈલ ના પૈસા મેં દીધા જ ભાઈ. ખોટી વાત શું કરવી ને બાપુ? જો તારા બાપાની છોકરા- औकात નથી. નહીં બાપુ, તારા છોકરા જાય ને ત્યાં મહિના હિચકામાં લઈને આવશું જે થાય તે. પેલા હું લઈ આવી. થાય તો ખરી ને કે અમારે આવવું પડશે ને. કેમ કે બાપુના છોકરાનો કાકો છે હું. બાપુ હવે રખડવા જવું કે અહીંયા જવું? अबे घेरे भाई घेरे से फोन आ गया है એ સહેલું ओ सीता में कर जरा और सीता में कर दे अब बेटा बेटा आजा बोलते बे थे, बोलते आजा थे। बे रिश्ते खत्म कर दे ओ बे હવે બાપુ હવે તને ખબર પડી આપણા ગ્રુપનું નામ કેમ બદનામ થશે? જોઈ નહીં સબ. હા ભાઈ હવે મને ખબર પડી કે અત્યાર સુધી આપણે હારા હતા પણ આપણી જિંદગીની માં કેમ શોધાતી હતી. હવે ખબર પડી કેમ કે કોક રોડા ભેગા રહી છે એટલે મારી સ્કૂલ દર વખતે સ્કૂલને યાદ નહીં કરવાની. એક ટાઈમમાં ભણતો તો સારું કામ હતું પણ અત્યારે બાપુ અમારે ભેગા છે તમારા ખરાબ દિવસો છે अब बेटा तेरी औकात नहीं मेरे सामने फिर लेगी તો અમે બોલ્યા તે ભાઈ ભાઈ બાપુ તો बेटा तेरा બાપુ 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 તમારે એક ફોન આવેલે જાવ દે દીકરો છે તારો તારો ભાઈ છે જવા દો બાપુ મારે એક દી આવું દવાખાનું ખોલવું છે. એમાં બાપુનું પેલું નામ નખું હસ્ટેન બાપુ તો કોઈ દી સરકારી દવાખાના આવ્યો છે અહીંયા? હા હવે તે હરામના માર ખાઈ તો આવું જ હું પડે આના જે સ્કૂલમાંથી ભાગીને જતો હતો ત્યાં હું અહીંયા આવતો ઇડલી ઢોસા ખાવા. ને અહીંથી બાજુમાંથી બાપા બધી ખાંસા પાસ থাকে ને અહીંથી બાજુમાંથી છોકરી આવતી ને પછી એને જોઈને ખાતો ઇડલી વડા ખાલી 30 રૂપિયાના, એ પણ બાકી રાખી. गाइस तुम देख सकते हो अभी जो बल्कि वाले दो वाले निकले ना એ तेरा काम છે કામ બેટા ગાડીની ગાડી વેલી અંદર બદલાઈ ગઈ. નાખશે. ગાડી આજે જુપિટર લઈને આવ્યા છે ને આપણી બીજી ધનનો, એટલે ગાડી આજે વેલી તૂટી જાય. બાપુ આજે અમારી ઘરની બહાર એટલી ગાડીઓ ઊભી હોવી જોઈએ જેથી હું એવું કરી કા પોલીસ વાળે નહીં ઉઠશે કા ઉઠશે બે માંથી ગમે તે એક તો પેલી પાછળ તો જગા જ નથી આયા પાછી જગ્યા નથી તો અમે છેલ્લે કુર્નરે બેઠા થાવ. એ દબાવમાં થોડો દબાવમાં ખરાબ ખરાબ गाइस ये खराब खराब ही कमेंट करता है બાપુ જીમમાં જવાનું કે કરવાનું છે? કેમ હાલો કરવાનું? બાપુ જીમના પૈસા તારા દીધી ભાઈ ને બતાડી દેતો. મારા ભાઈ से મારી ભૂલી જ નથી વાયુને બોડી રોજ હોય બાપા બે કૂતરા ઉભા છે. આ બાપુ છે બહુ 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 બાપુ છે બાપુ गाइस तुम देख सकते हो कि मेरे हाथ का नीचे है तो भी डर रहा है मेरे बाप मेरा बेटा
ये सबका कारण नरेंद्र मोदी है। નરેન્દ્ર મોદી. બાપુ આજે પેટ્રોલ નથી હો, માં ચૂકતો નહીં. હાલો ઘેરે જવાથી ભાઈ મને ફોન મારતા હું તો ઉઈ બાપુ જાય. આજે સીન કેવા થયા? મારા બાપા આવતા હે ને ગાડીનું લીવર તૂટી ગયું તો લીવર ક્યાં ને ક્યાં આવે જો કોને આવવાનું બાપા મળ્યા હતા. કે જોઈ લોડો બહુ નહીં 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 ભૂલ્યા કા સીધા ઘેરે જ ને. બાપુ યાર મતલબ ઘેર થી જતા હતા હું તો કામ રાત્રે નહીં ઉડે આખી હાથમાં ઉડી ગઈ છે. ગાઈસ દેખ શકते मेरे आंखों એટલે તો બાપુ હું હમણાં નાવાનું થોડું ઓછું રાખું. वो तो 5 દિવસે ना 5 દિવસે હા, કોક તો અઠવાડિયામાં 2 દિવસ બાપુ તને ખબર પડી કે આ વાસ આવે છે? મારા મોઢાની વાત જો થઈ ગઈ હા, નાયાનો જ ને 5 દિવસ. તો 5 દિવસથી નાવું કેમ ન ગમે? ન ગમે ન ગમે. તારા જેવો હલકી લીધું. હાલો ફાલુદા અહીંયા રોકો, ફાલુદા પી હાલો. બાપુ ફાલુદા પીવી આવે હા રમજાન નથી તો પીરાવી. હા બાપા રમજાનમાં તો હજી કેટલી વાર તો હવે આપણે જોઈ લઈએ ગાઈસ બાપુ રમજાનમાં હું ખવડાવે છે ને હું પીવડાવે પીવડાવે છે હા જોઈ લઈએ આપણે કોફો બના કોફો. મારો ભાઈ કોફો પીસે મારે યાર એકવાર દૂધ નાખવું છે આમાં. ક્યાં આમાં કેમાં દૂધ નાખવું છે ખબર? કોફીમાં. આમ તો કોઈ દી આપણે દૂધ નહીં પી શકતું પણ આમ પીએ. હા કોફો પીસે મારો ભાઈ કોફો પ્રવીણ ઘેર થોડો થઈ ગયો. કોફો બનાવતા આવડતી નથી તો એ બનાવે છે જેવી થાય એવી. પેલા હે ને આની દુકાનમાં ને કઈ ઘરાકી જ ન રહી નાના બનાવતા નથી આવડતી. પછી જાનનો હું આનો દોસ્તાર બન્યો ને પછી આને થોડીક એને સમજ આવતી ગઈ ને પછી એને મેં સોડા બનાવતા ને કોફી ને ચા બનાવતા એ ખાઈ એટલે પેલા તું ઓલાઈમાં હતો પેલા તું કોફી ને ચા બનાવવામાં હતો એનો મતલબ ઈ થયો ને તો પછી મને આના કોઈને પણ ઈખાડવું હોય ને ગમે. પછી આ ઈખાડવાનું હોય કે આ ઈખાડવાનું. પર તું હળજ્યું તો કરમાં એમ ભાઈ જેમ પકડમાં. તને કેવું લાગે છે કે હું તારો દોસ્તાર છે? એક વાત તો હું વાંચી આ કહી દે. જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો કે જ્યારે તું મને મળ્યો. વાંધો નહીં. કોક તો ના ભાઈ રીતના તને હે ને અડધી રાતે કઈ પૈસાની જરૂર પડી ને તો મેં રાતના આપ્યા નથી હા આપ્યા છે મેં મતલબ કે ત્યાં આપ્યા. પછી તને અડધી રાતે ગાડીની જરૂર પડી હતી હા, તો તો મેં જ આપી. પછી તારી બાઈ મારી ભાઈ બીજી બાઈ હતી તો એ હું ગયો તો મતલબ કે એને મનાવ ગયો તો ક્યાં? ભાભીમાં અને બચાવી લ્યો જઈ તું છોકરી બાબતે પકડાઈ ગયો તો ત્યારે બરાબર છે. એટલે મારા ભાઈ તું હે ને મતલબ વાંધો નહીં પણ આપણે ગમે એટલા હાથ માટે કરીએ પણ એ સ્વીચના કોઈ દે આપણે યાદ તો રાખીએ જ. પણ દુનિયાનું દોસ્તુર છે ના લણનો માથો છે. ચા વિના મન. પછી મેં એને હે ને ચાની હે ને રજવાડી ખોલી દીધી. પછી કોફી બનાવી આજે પછી કોફી બનાવી દે અને કોફી મેં બનાવતા એ ખાઈ આની કોફી પીવાય જો ભાઈ બોડી હારી બને. કઈ કોફી પીવાય? નેસ્કાફે એમ નહીં પેલો ખબર વેટ લોસ થઈ જાય એ કઈ કોફી? એના માટે તો ઓલી પડવી પડે બ્લેક કોફી. કાલ તું બ્લેક કોફી પી. તારું કામ નહીં કરવી આવે મારો એમ કરો કોફો બી કોફો બાપો છેલ્લો દિવસ પિક્ચર જોયું? ઓ છેલ્લા દિવસ પિક્ચરમાં એટલે છોકરો એની હાટું છોકરી તારા માટે કોફી કેમ મંગાવી મારા માટે હાલે તો કોફી નહીં પીની ચા નહીં પીની કોફી પીને કી હલા પકડ પ્રવીણ પ્રવીણ ચાલુ રાખ. અહીંયા આવ આ કોફી તે બનાવી. યસ હલા હું કઈ કેવું લાગે તને પહેલી વાર પૈસા દેતા? સારું લાગે ને બાપુ તને નવું અંતર તો બતાડ. આયરો નવો અંતર. પછી હા હલકો છે થેન્ક યુ પૂરા આવ બેટા. હું ગયા બેટા? હારું ને બેટા? ભાઈ છે પૂરા આ છે બાપુનું નવું અંતર. 2 દિરહમ का 2 दिरहम का દુબઈનું અંતર છે. દુબઈનું ગરીબ માણસો દુબઈનું અંતર વાપરે. કોફી કોફી વિના મને છોકરી ગમે રે. પાછી છોકરી એમ હરકી ના પીવાય હાથમાં લેવા આમ તો કોઈને કિસ નથી કરી શકતા તાને કરીએ. જોઈશ ને तू ऐसा लोड़ा निकलेगा वो मुझे पता था.
अब पीने का बाप घट जाएगी मारा के બબલ થઈ ગયા केम બે ભાઈ कॉफी पी ले કોફી પી લો ને ભાઈ એ તો ડ્રિંક આવી જાવ આડી મોટી હોની है મોટી पहले मुख पहले बोलो गाइस तुम कमेंट में समझा देना क्या બાબુ ભરત માણા આપણે બે उसके बाद ठीक है કોક કોક તો ફ્રેમમાં ખાલી લન લેવા જ આવે છે हाँ जो करना है गाइस अब बेटा पहले कॉफी पीनी मोड़ा होता तो आपको मोड़ा होता जाना है पप्पा के बच्चे नहीं चाचा तुम्हें देखते हो तुम नहीं बोलते नहीं बेटे किसने किया ए समझा प्रवीण दाढ़ी को बोलते हैं तुला बेटा बेटा दे बाप के खाली बाप के दे तू ताड़ी उम्र कितनी ताड़ी उम्र कितनी बोल 14 વર્ષ मारी कितनी उम्र 2 વર્ષ 18 વર્ષ આ હરામના લોડાને લઈ ગયા કે ક્યાં પડી યાર એ મારી તો ચાટ હોના દીવો ओपन मोबाइल मारी तो का क्यों नहीं ताड़ी उम्र कितनी 14 વર્ષ જો ભાઈ કોફીમાં ઝેર મિલાવીને દે પ્રવીણની દુકાન નહીં આવવાનું સ્વીટમાં કોફીમાં ઝેર મિલાવીને आ छूटे हुए बुढ़िया હા બોલી દે ખાલી અલા પ્રવીણ મારો અહીં આવી જા मेरे सामने वाली क्या भाई जी આજે તો કોક માણે ખાલી ગાડીમાં ઉપકાત બતાડી દીધી છે થોડા તને કહું છું તું ધ્યાન રાખજે તે ગાડીમાં આજે ઉપકાત બતાડી દીધી કોપણા તું કીધા વિનાનો આવી ગયો આ તે ગદ્દારી કરી તને જે જિંદગીમાં તને ચડ્ડીની જરૂર હતી તે મેં તને મારી નાઇટી આપી હતી જે તને રૂપિયાની જરૂર હતી તે મેં તને 5ની નોટ આપી હતી આમે કઈ દેખાતું નથી એટલે આંખમાં લાઈટ આવે છે એ વાંધો નહીં તું અત્યારે બેન છો તો અત્યારે હાથ બગચોથી કરી પૈસાથી કઈ નહીં વાંધો નહીં કુકથી હવે મારો ટાઈમ આવશે ને તો એ મજા આવશે ભાઈ ના રહા ચૂતિયા ના રહા और हम ही रह गए ભણવા ભેગા ના ભાઈઓ છેટા હા તો ભણવા ભેગા ને ભાઈઓ કયા છેટા. કામ નથી લાગ્યો તારી લવર તને તું મૂકીને ગદ્દાર ગઈ છે હતી. ગદ્દાર કાં તારી લવર તને મૂકીને ગઈ હતી તારે ભેગો નતો ના તો ગદ્દાર હે હા ઘંટો ગદ્દાર હે ગદ્દાર હે ગદ્દાર હે, મતલબ કે ગદ્દાર. યાર માદર છો હા ટાણે કોણ કામ મતલબ લાગે છે તો ખબર હે મતલબ નો યાર ને આમ યાર ને તેમ યાર ને વાંધો નહીં જે નાના હોય ને એનામાં બુદ્ધિ થોડીક ઓછી હોય વાંધો નહીં પણ આપણામાં બહુ વધારે બુદ્ધિ છે તો આપણે માફ કરવાની તાકાત રાખીએ કોને માફ નથી કરતો એ ચુત્તા પાછળની વાર તોડી मैं तेरे कदमों में लग लिए जान મારા ઇશ્ક દીવાનગી કાલે તો ગાડી હું લઈ જવાનો છે એટલે તો અત્યારે આખી રાત ચાર્જિંગમાં રાખી દીધી ગાડી લઈ જા જરી ઓકાત બોઈ તો હા ઓકાત ભાઈ ઓકાત વાંધો નહીં લઈ જાવ આપણે ગાડી તો લઈ જ જવાના જ છે તું ગાડીનો અડી પણ નો એમ એમાં મારો સેન્સર લાગી ગયેલા કેનું સેન્સર આનું મારું મને ગાડીનો શોખ નથી બાકી વિચાર અત્યારે ફોન બાયુને ખીજામાં પૈસા ન હોય ને ભડોય કરવા એટલે એમ જ છે કે શોખ બોસ મતલબ કે આપણા બધીના બાપ છે સપનામાં જીના બાપ હતા એ ચૂતિયા હતા જે ચૂતિયા હતા એ મારા દીકરા હતા બીજી વસ્તુ કે અત્યારના વ્લોગને આયાત કરશું આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો મળીએ કાલના નવા વ્લોગમાં ને બધા મારા ભાઈઓ બહેનોને લવ યુ બાય બાય